ચાલો મિત્ર મંડળ જો આપણે આ કપા મગનભાઈનો જોઈ લો કમ્પ્લીટ 2 મહિનાનો થયો કપા કેર હમણાં થઈ ગયો ફૂલ ફાલ ચાલુ થયા છે હવે અને મગનભાઈએ મગજ પોગાડ્યું છે અંદર સરગવો વાવી દીધો છે આ સરગવો થયો 2 મહિના 10 દિવસનો અને કપાસ થયો જો અંદર વાયો છે આ ડબલ બુદ્ધિ પહોંચાડી છે કપાસ કમ્પ્લીટ 2 મહિનાનો થયો આજે તારીખ આપણે 11/7/2026 આ રહ્યો એ 10/5/2026 વાવેલો છે કપા એટલે આ કપા જો કમ્પ્લીટ 2 મહિનાનો થયો એકદમ લાઇટમાં એકદમ મસ્ત કપા આ કપા ઉતરે સારો અને આ વખતે એવું કહેશે કે માણસ તારણ એવું કાઢે કે આ વખતે માઠમે છે માઠમેમાં રાતડિયામાં માલ બહુ સારા થાય જો એકદમ લીલો સેવાર જેવો છે જોવો તો કપાસ અને હરવારમાં ફાલ ચાલુ થઈ ગયા છે કોઈ રોગ બોગ બોયો કંઈ દેખાતો છે નહીં પણ મગનભાઈએ મગજ પહોંચાડ્યું છે જો હરગવોય લઈ છે અને કપાસે લઈ છે તો ખેડૂત મિત્રો આપણે પણ આવી કંઈક થોડી બુદ્ધિ પહોંચાડવી જોઈએ કે જેથી કરીને ડબલ નીપેજ આવે જો 2 વચ્ચે સા છે 2 બાજુ સરગવો અને 2 વચ્ચે સા જો અને ભીંડાના છોડ પણ નાખ્યા છે ભીંડાની સીંગુડી આવી જઈ છે મગનભાઈએ જો એકદમ બેસ્ટ લીલો સેવાર જેવો હવે વાલમજી ઉપર ચડી ગયા છે એ નીચે ઉતરતા નથી એ ઉતરી જાય તો કામ થઈ જાય જો કમ્પ્લીટ 2 મહિનાનો થઈ ગયો આ કપા 5મા મહિનાની 10 તારીખે જો આ કમ્પ્લીટ આપણને એને કમર સુધી ઉપર થાય છે સાથી હમણાં થવા મળી ગયો એકદમ કપા મસ્ત રાતડિયા ગામ દાદુડિયા તાલુકો મૂડી જિલ્લા સુરેન્દ્રનગર હા ભાઈ આપણે ખેડૂતભાઈ જો ખેડૂતભાઈ કેવા મોજમાં છે કારણ કે માલ રેડી છે એટલે જો શરમાઈ ગયા અવરું ફરી ગયા કારણ કે માલ સારો છે ને એટલે મોજમાં છે એટલે આવું બધું હોય તો ખેડૂત ક્યારે હાકે નહીં જો આ નજર પહોંચાડી છે હરગવો પણ એકદમ લીલો સેવાર જેવો છે આવું હોય મોલ તો આંટો મારું થાય જો હા નકર પછી ખડ થઈ જાય અને ખડે આવશે નહીં હવે નહીં કારણ કે આ ખડની તો જગ્યા છે એટલે ખડે થાય છે પણ કપાસ જો એકદમ લીલો એમ એકદમ મસ્ત એમ કૂણો એવો એમ આ કપાસને કાંઈ વાંધો ન આવે એટલે 25-30 મણનો વીઘો આવવો પડે કારણ કે સેજ એવું લાઇટમાં અને સરગવો એવો છે જો એટલે આવું આપણે કરતા રહ્યો કે જેથી કરીને બહુ મહેનત ન કરવી પડે ખર્ચા ન કરવો પડે સરગવાના ભાવ સારા જ રહેશે 1000 આજુબાજુ ત્યાં રહેશે અત્યારે 1000થી ઉપર નીચે 1000 એથી ઉપર તો 2000 સુધી વ્યાજ ભાવ તો જો ખેડૂત ભાઈઓ આ છે દાદુડિયા ગામની સીમ મગનભાઈ કુકાભાઈની વાડી એટલો મસ્ત કપાસ છે અને મગનભાઈ તો સાડું ખેડૂત છે જો એકદમ સાય મસ્ત છે અને જમીન સારી છે આ છે કંકોડાની વેલી જો આ કંકોડા આવ્યા છે નાના હજી કંકોડા ચાલુ થઈ ગયા હરવારમાં જો આ તો આપણે રહેશે જ તે ખડ તો રહેશે જ આ તરબૂચ જો ખાતર વાવીને કપાસ બંધાઈ ગયો છે કારણ કે આના માટે હવે શું ને દવા છાંટવી પડે આ નાનું ટ્રેક્ટર આપવું પડે કારણ કે કપાસ છે ને ખાતર નાખીને બંધાઈ ગયેલો છે કપાસ જો ખેડૂત ભાઈઓ આ બાજુ છે ને ગટર ગારેલી છે પડામાં એટલે પાણીનું રેસકાંડ નીકળી જાય આ બાજુ ગટર છે આ બાજુ ગટર નથી એટલે અહીંયા મોલ નીચો નાનો રહ્યો છે જુઓ આટલો ફેર પડે છે અહીંયા છોડ નાનો છે બધો હાઈરેજ વાયો છે પણ અહીંયા બધે ગટરું છે નીચે જમીનમાં એટલે પાણી બધું શોષણ થઈ અને નીકળી જાય અને અહીંયા ગટરું નથી એટલે ચીકણાપડામાં આટલું તો થોડુંક રહે છે જુઓ આ બધે હાવ નાના ખાલા પડી ગયા તો અહીંયા ખાલું રહ્યું આ ખાલું ગટરના લીધે કારણ કે પાણીનું રેસકાંડ રહેશે રેસકાંડ નીચે જતું નથી ને આ બાજુ ગટર કરેલી છે એટલે એ ગટરમાં થઈને પાણી નીચે વ્યું એટલે જમીન શોષાઈ જાય છે સુકાઈ જાય છે અને આ સુકાતી નથી એટલે આવું અમુક ચીજની જમીન હોય એમાં ગટરું કરી નાખે ગટરું કરીને જો અહીંયા ગટર છે અહીંથી આમ લઈ અને સીધું આ ગટરમાં વ્યૂ જાય પાણી એમ એટલે રાતડિયા જે રાતી જમીન છે ચીકની જમીન છે એમાં આ તો એને કરવું જ પડશે એમ ગટરનું તો જો આપણે બાજુવાળા ખેતરમાં અહીંયા કમસીપીના ખેતર એમાં એવું કર્યું છે એ લોકોએ એ ખરગવાના 2 કપાસના જો હવે આ ભાઈ પણ વચ્ચે ગટર કરી છે અને હમણાં ધૂળ ફેરી છે જો આ ટપક મૂક્યું છે રાતડિયામાં રાતી ચીકણી જમીનમાં આ વસ્તુ કરવી પડશે જો આ ટપકની અંદર છે આ નળિયું ટપકની રહી આમાં પણ આ ખેડૂત એવું જ કર્યું છે 2 કપાસના સાર 1 ખરગવાનો જો
આટલા આટલા છેટા હોય એટલે ગમે વસ્તુ વચ્ચે વાવી શકાય એમ. આ ભાઈએ પણ ધરીને અંદર ધૂળ પહેરી છે ને અહીંયા એને પણ ગટર નાખી છે વચ્ચે કે શોષણ જતું રહે એમ. જો ને હમણાં તમને બતાવું શું પ્રશ્ન રહેશે ને આ ચીકણી જમીનમાં. અને જો આગળ ઉપર છે એ આપણે જોઈ લઈએ. હે વીજળી પડી હતી હવે બોલો. જો આ કપાસ હજી આ કેટલા મહિનાનો થયો છે? હા આ 1.5 મહિનાનો. આ 1.5 મહિનાનો કપાસ છે. જો ખેડૂત ભાઈઓ, આ અહીંયા વચ્ચે ખાલું, અહીંયા ભાઈ ભગવાન મહેરબાન થઈ ગયા હતા. અહીંયા વીજળી પડી, વીજળી પડવાથી આટલું જો રાવ પાડી દીધું ને અહીંયા કપાસ ભરી ગયો છે. જો આ વીજળી પડી હતી અહીંયા, જો આટલામાં કપાસ ભરી ગયો, બાકી બધી રેડી. જો છે ને હવે આ કપાસ આટલો ઉપાડી લીધો, આટલામાં પડી હતી. માણસ હોય તો શું હાલત થાય? જો એ રાવ દેખાય એટલા રાવમાં વીજળી પડી હતી ને, વીજળી પડવાથી એટલું ભરી ગયું. બાકી બધે આ 1.5 મહિનાનો કપાસ થયો, 40-45 દિવસનો, પણ એકદમ સારો. અને અહીંયા પણ વચ્ચે અહીંયા ગટર કરેલી છે કે નીચેથી પાણીનું શોષણ જતું રહે એમ. કારણ કે જે ચીકની જમીનવાળાને તો આ કરવું જ પડશે એમ. જો ગટરનો ભાગ આવશે ત્યાં ખબર પડે છે અહીંયા જો કપાસ ઊંચો લાગે, બાકી બધા નીચો. આ ગટર જ્યાં જ્યાં કરેલી છે અહીંયા હું જો કપાસ ઊંચો, એટલે ગટર તો કરવી જ પડશે આ જમીનમાં. આ અમારા બીજા સાડું ખેડૂત છે પણ એ મોડા જ ગયા છે. આ 1 મહિનાનો કપાસ આ રહ્યો. આ અમારા દેવસીભાઈનો, એ સાડું ખેડૂત છે. જુઓ ખળબળ કાંઈ નહીં, એકદમ ચોખ્ખો કપાસ. જોઈ લો એકદમ લાઇટમાં છે કપાસ. આવા કપાસ હોય તો ખેડૂત થાકે ઓછા. અને આમાં ધારી નીપજી આવે જો ભગવાન લેવા દે તો. કારણ કે આમાં શું થાય, બરોબર રંગમાં આવે છે ને, વરસાદ આવે છે ને, બધા ફાલ ને બધું ખેડવી નાખે છે, કપાસ પાછો પાડી દે આ ચીકણી જમીનમાં. બાકી આ વખતે અત્યારે તો ઊંચો ચડી ગયો છે ભગવાન વાલમજી, હવે ઉતરે ત્યારે ખરા. જો અહીંયા પણ આમાં ગટર કરેલી છે. જો ગટરનું પાણી અહીંયા તો દેખાતું નથી, અહીંયાથી નીચે આવે છે. આ ભરાઈ ગયું છે અત્યારે. અહીંયા ગટરનું પાણી આવે છે. આ પાણી ગટરનું છે. જમીનમાંથી અહીંયા ગટર કરેલી છે મોરી. આ મોરી ગટર કરે એટલે પાણી નીતરણ બધું આમાં આવી જાય. જુઓ, કારણ કે આ જમીનમાં હવે છે ને પાણી આ બાજુ બધે ખારા થઈ ગયા છે, મોટરના તળના, એટલે આ બધી વસ્તુ કરવી જ પડે. જો આવું ઊંચી કરી ગટર અને વગર વરસાદે આ નીતરણ છે હાર્યું હોરું જો પડે જમીનનું, એટલે આમ હોરું નીકળી જાય. હવે ખેડૂત ભાઈઓ, ચીકણી જમીન હોય એમાં ગટરું કરશો તો જ હાલશે, કારણ કે પાણી ઊંડા જતા રહે છે, પાણી ખરાબ થઈ ગયા છે, એટલે આ કરવું જ પડશે હવે. તો ચાલો હવે વિડીયોને આપી વિરામ.